અલ્લાહ પછી એક કુલ બતાવી અલ્લાહ નું હોવું જરૂરી છે અપ ટુ ધી એન્ડ, છેલ્લે સુધી. વચમાં અગર રૂકુ સજદામાં પણ ખુદાના ખાસ કર કોઈ બીજા માટે ઇબાદત થઈ જાય, ઇબાદત મળતી છે. એવી જ રીતે આ જિંદગીમાં હાઉસિંગ પ્રોજેક્ટ છે, એજ્યુકેશન પ્રોગ્રામ છે, ગરીબોની મદદ છે, યતીમોની મદદ છે, સાદાતની મદદ છે, મકાન બાંધી દેવા છે. એમાં કુરબતાની અલ્લાહની નિયત શરૂઆતમાં હોવી જોઈએ, ખુદા એ બાકી રાખે, અને બરકતની નિયત. તો નાનું કામ બરકતે ઇલાહીથી હંમેશા રહે છે, અને ઘણા મોટા કામો જોયા છે કે જેમાં બરકત ન હોય તો એ બાકી રહેતા જોઈએ. જેટલા તમને જોઈએ એટલા દાખલો આપી શકે. દુઆ કરીને ખુદાવંદ કરી બરકત, અને આપણી નિયતને કબૂલ ફરમાવે, જેથી એક વસ્તુને દવા પરપેચ્યુટી મળે. ગુજરાત કાઉન્સિલ વર્લ્ડ ફેડરેશન પાસેથી જેટલી મદદ મેળવે છે એમાં ઘણી વખતે ગુજરાત કાઉન્સિલનો કોઈ દોષ હોતો નથી. અમારે ત્યાંથી પૈસા પહોંચવા મોડું થાય છે. એનું કારણ એ છે કે ભાઈ હમણાં આપણે કઈ એ જ કારણ કુવામાં હોય તો હવેડામાં આવે. લોકો જો પોતાના નામે દુનિયાભરમાં જાત જાતના ટ્રસ્ટો ઉભા કરવા માંગતા હોય, કોઈ અટકાવી શકે એમ છે? અત્યારે હું એમ કહું કે તારા બાપના પૈસા મારા પૈસા લે, તારે હું જોઈ લે. ભાવનગર આવી કઈ શરૂ કર્યું, હૈદરાબાદ કઈ શરૂ કર્યું, અટકાવી શકાય એમ છે? પોતે પૈસા નાખે, બીજા વસૂલ કરે, તો વર્લ્ડ ફેડરેશનમાં પૈસા ક્યાંથી આવે છે? ઉપરથી ઉતરે છે, ખુદાવંદ કરી મોકલે છે. તમારા પૈસા જે તમે આમ પોતે પર્સનલ ટ્રસ્ટના હિસાબે કે પર્સનલ ચેરિટીના હિસાબે વર્લ્ડ ફેડરેશનથી બાયપાસ થઈને, બલકે એ કરવા માટે વર્લ્ડ ફેડરેશનને ગાળો લઈને કરીએ છીએ. અને હું સામું છું, ખુદાના ફضل મારા બે કાન છે, પણ બંને કાનની એક ખૂબી એ છે કે જે એક કાનોમાં દાખલ થાય છે ને ત્યાં પાછળ મગજમાં જાય છે, બહાર નીકળતા. ખુદાવંદ કરીમે જે મને કુવત હાફિઝા આપી છે, અને જે મારા મેમોરી પાવર છે એ ખુદાનો ફઝલ છે. એ હું જોતો નથી, હું જાણું છું કે કોણ શું બોલે છે ભાવનગર આવી, કોણ હૈદરાબાદી શું કહી રહ્યો છે, હું જાણું છું. પોતાની નામના માટે કેટલો પૈસો વપરાઈ રહ્યો છે જાણું છું. વર્લ્ડ ફેડરેશનને જસ્ટિફાઈ કરવા માટે હું એટલા માટે આપું છું કે વર્લ્ડ ફેડરેશન બરાબર નથી, જાણું છું. એ પૈસા મારી પાસે ના આવે વર્લ્ડ ફેડરેશન, એટલે મને ચિંતા. આયતુલ્લાહ સિસ્તાની હફઝહુલ્લાહ કે જે આપણા મરજા છે, આયતુલ્લાહ સિસ્તાની મરજિયત પર આવ્યા છે. અત્યાર સુધી કેટલો ટાઈમ થયો? 3 વર્ષ થયા. જરા કોઈ જેને પૂછી તો આવે કે વર્લ્ડ ફેડરેશન કેટલા પૈસા આવે, અને જે પૈસાનો મેં જયારે લિસ્ટ બહાર પાડ્યો તો આપણા ભાઈ જેને આગળ પૂછી આવે કે સાચું છે? અરે ભાઈ હું કહું છું રસીદો મારી પાસે મોજૂદ છે. તો જે સંસ્થા મરજાને બી તકવીયત આપે અને કોમના બી કામ કરે, એના ઉપર કેટલી જવાબદારી હોય છે. કોઈ પણ એકાઉન્ટ ગુજરાતની પૈસા પહોંચે છે, એનો હું અત્યારે સબમિટ કરું છું, એકનોલેજ કરું છું. કોઈ વખતે સ્થાનિક સંજોગો એવા હોય છે કે કોમના સંજોગો છે, આખરે કોમમાં જ કામ કર્યું છે. આપણે કોમના કામ હોય, મોમ્બાસા હોય, કરાચી હોય, દાર્સલામ હોય, ગઢડા હોય, ખાંગા હોય કે શિહોર હોય, મેં કોઈ ફેર જોયો એક જ ચાલ, कोई है चाल में डंगी जो पहले थी सो अब भी है. आ केम નથી ભાઈ 10 બદામના દાણા તમને દઉં, એમાં એક કડવી નીકળે તો એક કડવી સવારથી સાંજ સુધી સાક્ષી પૂછે જી બેની, ઓલા 9 ચવાઈ ગયા નહીં. કાઉન્સિલ ઓફ ગુજરાત હસ્તક થયેલા કામો અનેક કામો છે કે જે કામો
લિસ્ટ આપણી પાસે મોજૂદ છે, કઈ છૂટવું નથી. અને હું એ માનું છું કે આજ પણ જે છત્ર નીચે બેસીને આપ સાહેબોને સહકારથી અને હજી જે આજનાજીનું બને છે એમાં જે બેચ છે, ગુલિસ્તાનમાં છે અને બીજા અન્ય સ્થળો કે જેના પર ચર્ચા કરવાની મારે હાજી સાહેબ સાથે એ છત્ર નીચે કોઈ બેસીને એક દુઆ પડશે તો એ દુઆનો સવાબ ક્યાં ક્યાં પહોંચશે, ક્યાં ક્યાં પહોંચશે. એક ખાનદાનમાં સ્ત્રીઓ છે, માં છે, બહેન છે, ઘરવાળી છે, એનું ચિત્ર તમે આપ્યું એ કઈ નાની વાત છે? કઈ હાલતમાં વસતા હતા, કઈ હાલતમાં રહેતા હતા તમે જોયું છે મારા કરતા વધારે. તો અત્યાર સુધી 500 ની આસપાસ બનેલા મકાનોમાં કોઈ પણ એક મકાનની દુઆ કાઉન્સિલ ગુજરાત માટે નથી. ગઢડા અને શિહોર આ અમારી બે આંખો સમાન છે, એમાં કઈ ફેર. ભાવનગર અને મહુવા અમારી બે આંખો સમાન છે, કોઈ ફેર. એક જમાતનો હક છે. અને ગયા વખતે હું આવ્યો એટલે 96 માં જ આવ્યો ત્યારે ભલે તે વખતે મુરબ્બીઓને ખરાબ લાગી કે આ મુલ્લા સાહેબે કેમ ડાયરેક્ટલી કામ કર્યું. એના માટે મેં તરત જ માફી માંગીને માઝર ખાઈ ગયું. પણ 18 જમાતોના ભાઈઓની અને જમાતોના આગેવાનોની મુલાકાત અહીં ભાવનગરમાં કરી. રમઝાનભાઈ અમારા આટલા બધા ઇન્ટિમેટ દોસ્ત નજીકના મિત્રો હશે તો એમને પણ મેં કહ્યું કે તમે ના બેસજો. હાજી સાહેબને કહ્યું તમે પણ ના બેસજો. ઓનલીભાઈને એટલા માટે બેસાડ્યા કે લખતા રહે કે શું કહેવામાં આવે છે. અને 18 જમાતોના ભાઈઓની મુલાકાત અહીં આ જમાતના સૌજન્યથી મેં ઉપર લીધી અને એક પૂછ્યું. અને હું તમને કહી શકું છું કે એ લોકોની જરૂરિયાતો જે છે તેનો મેં એ જરૂરિયાતોની નોંધ લીધી છે. અને એ જરૂરિયાતો આપણે બધા સાથે મળીને પૂરી કરવાની છે. કોઈ એક જણ પૂરી કરેલી રહે છે. કાઉન્સિલ ઓફ ગુજરાત હસ્તક શિહોરમાં કે ગઢડામાં જે કંઈ ડીલ થઈ હોય એના માટે પાર્ટલી વર્લ્ડ ફેડરેશન અને પાર્ટલી લોકલ સર્કમસ્ટાન્સીસ છે કે જે મને ખબર છે. ઉપરાંત વર્તેજમાં તો વર્તેજમાં જ્યારે પહેલી વાર અમે ગયા હતા ત્યારે વર્તેજના ભાઈ અમને કઈ મફરત ફરમાયો ત્યાં વખતના પ્રમુખ સાહેબ ઇંતકાલ કરી ગયા છે. વર્તેજમાં ત્યાં વખતના પ્રમુખ સાહેબ હતા ઇંતકાલ કરી ગયા છે. એવા સમાચાર છે બધા અમને કઈ મફરત ફરમાયો એ પણ. અને એમના બીજા સાથીઓએ કીધું કે અત્યારે જરૂરત નથી, જમીન લેવાઈ ગઈ તેમાં શક નહીં, અત્યારે જરૂરત નથી. એના પછી જ્યારે નક્કી થયું કે નહીં જરૂરત છે તરત જ મેં કહ્યું કે તમે શરૂ કરો. અને ભાઈઓ ખાલી કહેવા માટેની વાત નથી, પણ જ્યારે એમણે કહ્યું કે તમે આવો છો તો એ પાયોવિધિ કરી છે એટલે મેં એના પૈસાની મોકલી આપે છે, પૂરા નહીં તો સારી એવી રકમ મોકલી આપી કે જેથી તમે શરૂ કરી શકો. વર્તેજ શિહોર અને શિહોરના ઇમામવાળા મસ્જિદ માટે કંઈ ઉદાહરણ શું જરૂર છે એ સિદ્ધાંત પહેલવાની સેક્રેટરી જનરલ જે આવે છે એ સારા પૂરું કરવાનું છે, આપણું જ કામ છે. આવી રીતે ભાઈઓ ભાવનગરમાં આજે ઇશારાઓ રમજાનભાઈ કે આ કામ કોનું છે એમને ખુદાવંદે કરી મેં ઘણી નિયમતો આપી છે. એ નિયમતો મૂકીને આપણે ચિંતા કરવી બહુ જરૂર છે. આ ચિંતા એટલા માટે થાય છે કે ખુદાવંદે કરી કદાચ આપણે આ સેવાઓના બદલામાં કયામત દિવસે આપણે બક્ષી આપે અને કોઈની એક દુઆ આપણને કામ આવે. બીજાઓ માટે જીવવું એ અસલ જીવન છે. પોતા માટે તો ઘરેડો પણ જીવી લે છે, પણ બીજાઓને કાંથી જીવવું અને પોતાને એક ક્ષમાની જેમ સવાર સુધી બાળીને બીજાઓને જ્યોતિ આપવી અને પ્રકાશ આપવો એની હકીકતમાં જિંદગી. હવે ભાઈઓ એક બે વાત જરૂરી છે કે હિન્દુસ્તાન ઇન્ડિયા આવતા 15 વર્ષની અંદર દુનિયાનું એક સબસ્ટેન્શિયલ પાવર થવાની જગ્યા છે. ઇન્ડિયા એ ઇન્ડિયા નહીં રહે કે જે આજે છે, જે રીતે ઇન્ડિયા આગળ વધી રહ્યું છે.
અને સમય એવો આવશે કે હિન્દુસ્તાનમાં અમે ઇંગ્લેન્ડથી ફાળો લેવા આવશું. ત્યાં તૈયારી હમણાં 15 વર્ષ સરખી રીતે ચાલી બધી વસ્તુ પોતાને કરી નાખ નથી. પણ જે રીતે ઇન્ડિયા અમારે ત્યાં અત્યારે તમામ સ્ટેટિસ્ટિક્સમાં છે, ઇન્ડિયા ઇઝ બીકમિંગ એ સુપર પાવર. હા, એ સુપર પાવરનો લાભ કોણ લેશે? હસીભાઈ યાદ રાખીએ આપણે. અગર કોમ હિન્દુસ્તાનની તરક્કી કરતી પ્રજાની સાથે આગળ નહીં વધવા માંગે તો આપણે ઘસડાતા રહેશું બીજા આગળ. એટલે આપણી કોમને હિન્દુસ્તાનના વસ્તી સરગતિ પ્રજાની સાથે રહી અને એ જ વેગે જવું પડશે. એજ્યુકેશનલી પણ, ઇકોનોમિકલી પણ. સહી? એટલે ઇકોનોમિકલી આજે રમજાનભાઈ એના પર વિચાર કરો, મારા બધા મુરબ્બીઓ વિચાર કરો કે કોમને એજ્યુકેશનલી ઊંચે લેવા માટે આટલી બધી મહેનત કર્યા બાદ હજી પણ બહુ તટસ્થપણે ન્યુટ્રાલિટી સાથે કહી શકું છું કે જોઈએ એટલા પ્રમાણમાં ગુજરાતની અંદર આપણને હાયર સ્ટડીઝના સ્ટુડન્ટ મળતા હાયર સ્ટડીઝની વાત અને આગળ મળે છે તો એવા નંબરે કે એવી જાતના કેટેગરીમાં આવે છે કે 10-10 લાખ ને 8-8 લાખ તો ખાલી કેપિટેશન ફી દેવી પડે. હવે જો 8 લાખ કેપિટેશન ફી દઉં અને એની સામે 8 બાળકોને ભણાવી શકતો હું તો ક્યાં દઉં છું? એટલે એનો અર્થ એમ થયો કે એચીવમેન્ટ અને એટેઇનમેન્ટ જે મેં તપાસ્યું છે, એટેઇનમેન્ટ હજી સુધી જોઈએ એ કેટેગરીમાં નથી. ભલે તમારે ત્યાં 35% માર્ક પાસ માર્ક હોય, હૈદરાબાદનું કહેવામાં આવ્યું કે 35% પાસ માર્ક્સ, 50% ક્રેડિટ અને 70% ડિસ્ટિંક્શન. પણ એ બરાબર નથી મારા દોસ્તો, એ સ્વીકાર્ય નથી. એનું કારણ એ છે કે તમને કદાચ જાણીને તાજુબી થશે ભાઈઓ, જે સ્કૂલોમાં ગુજરાતની અંદર શિક્ષણનું માધ્યમ ગુજરાતી છે એટલે કે મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન એમાં ફેલ થાય તો શું થાય? અને મારી પાસે ફોર્મ્સ છે, હું તમને બતાવી શકું છું કે આપણા દીકરાઓને આપણી દીકરીઓ 4 માર્ક અને 6 માર્ક ગુજરાતી અને 10 માર્ક હિન્દીમાં. એનો અર્થ એમ થયો કે ક્યાંક ખામી છે. There is no coordination between home and school. અને આપણે બચ્ચા ફી તો આવે છે, હસીભાઈ મોકલે છે, રમજાનભાઈ મોકલે છે, ફી આવે છે, બજાર મોકલી દો. છોકરો શું ભણીને આવે છે, કેટલું ભણે છે, માસ્ટર શીખવાડે છે કે નહીં, એની ચિંતા નથી. આવા સંજોગોની અંદર જે એચીવમેન્ટ રિઝલ્ટ છે એ આપણે જો ન મળે તો ભાઈઓ યુનિવર્સિટી લેવલ સુધી એક ડિપ્લોરેબલ રિઝલ્ટ લઈને કોઈ આવે અને કે મુલ્લા સાહેબ આ આપણી કોમનો દીકરો છે કે આપણી કોમની દીકરી છે, તમારે એને દેવા જોઈએ, એ આર્ગ્યુમેન્ટ ખોટી છે. કારણ કે જેના માર્ક સરખા ન હોય خشت وجهها معمار كاج تصريامي نواد دیوار کاج پہلی اینٹ اگر آگی ہوئے تو پچھی آسمان تو دیوار. بھئی اب تو یہ بات ہے کہ چھوکروں کنٹرول میں تو جیسے بنا ہوئے مولوی، یہ مولوی کنٹرول میں نہیں، یہ چھوکروں مولوی میں نہیں جیسے کنٹرول میں کہاں کہ چھوکروں تو کیا کی کنٹرول میں تو طوفانی بارک طوفانی مولوی بنے سے بھائی. એ રીતે ગબી માણસ, ગબી ડોક્ટર મેં માફ કર્યું વર્તેજી સાહેબ વાત ન કેવું છે પણ તમે માનશો કે નહીં કે ભાઈ જેના પર્સન્ટેજ એટેઇનમેન્ટ સરખી ન હોય એ મેડિકલ પ્રોફેશનમાં ક્યાં જઈને પહોંચવાનું છે? આવા સંજોગોમાં એપ્ટિટ્યુડ ટેસ્ટ, ઇન્ક્લિનેશન્સ, પ્રોપેન્સિટીઝ, એટેઇનમેન્ટ્સ આ બધું જોવું પડે છે, ત્યારે જઈને એના માટે એપ્રુવલ મળે છે. આ બે વસ્તુ એજ્યુકેશન અને ઇકોનોમિક કન્ડિશન. ગયા વખતે હું આવ્યો ત્યારે આપણા ભાઈએ વાત કરી આ હતી, મુલ્લા સાહેબ અમારી દુકાનો છે નાના નાના ગામડાઓમાં, નામ દેવાની જરૂર લિસ્ટ છે,
અમને માત્ર 20,000 કે 30,000 જેવી નાનકડી રકમ ટેકા રૂપે મળે તો અમે ખરીદ કરી શકીએ, માલ લઈ શકીએ. પૈસો હોય કેશ નીકાળે તો પછી જરાક અમે સસ્તી કિંમતે લઈ શકીએ, બલ્કમાં ખરીદી શકીએ. 20-30,000 બરાબર છે. મારી વિનંતી આ છે કે ભાઈ આજે ભાવનગરની અંદર જેમ કે આપણો છે આદર્શ બેંક જેની અંદર તમે જરૂર અભ્યાસ કરીને કોમને તે વખતે જે જરૂર હતી એ પણ તમે એને અમલ કરીને મદદ કરી, જેનો તમે નતીજો જોઈ રહ્યા. એવી રીતે ગુજરાતની નાની નાની જમાતોમાં જ્યાં નાની નાની આપણી વસ્તીઓ છે ત્યાં દુકાનદારો છે, પણ દુકાનદારો સરમાયા ન હોવાને કારણે આગળ વધી શકતા નથી. એનો જરાક અભ્યાસ કરો. મારી પાસે એનો કાચો અભ્યાસ છે પણ એ કાફી નથી. એવી રીતે હોવું જોઈએ કે હકીકત છે કે એ લોકોને ત્યાં પૈસા દેવા જોઈએ, યા એ છે કે એ લોકોને એ પૈસા ત્યાં દેવાને બદલે કોઈ સેક્ટરમાં લઈ જવાનું ત્યાં બહેતર કામ કરી શકે, જેથી ઇકોનોમિક અપલિફ્ટમેન્ટ થાય. અને આ કામ હવે મને લાગે છે આપણે હાથ ધરી અને ખુદાવંદ કે તમને ઇન્શાઅલ્લાહ એ તૌફીક આપે. અલબત્તા જે રેકો આદર્શ કોઓપરેટિવ છે કે ભાઈ રિકવરી માટે પૂરેપૂરી મહેનત કરવામાં આવે છે, એ આપણે સાચવણ જાળવવાની જરૂર છે. અગર આપણે એ રેકોર્ડ રાખશું તો એ જ નાણાં સર્ક્યુલેશનમાં રહેશે. એક બીજું, જેને લોન અપાય છે એની જવાબદારી અને જિમ્મેદારી છે. ભાઈઓ, બહુ લાંબી સ્પીચ થઈ ગઈ, કોઈ માફી માંગવાનું નથી. હું એટલું કહીશ કે આપણે બધા ઇમામ ઝમાનાના લશ્કરી છીએ, બધા. કોઈ વાર માર્ચ કરતી વખતે જરા કોઈ તેજ હોય ને કોઈ સ્લો હોય, અને ખરું પૂછતા તો કોઈ બ્રેક માર્ચ કરવું પડે છે. અગર તમે લશ્કરમાં કામ કર્યું હોય તમને કહેવામાં આવશે, મેં પણ કહ્યું નથી પુલ પાસે પહોંચો એટલે તમને તમારો જે મોટો હોય કે છે બ્રેક ધ માર્ચ, એટલે લેફ્ટ રાઈટ ચાલતા હો તમે તો પુલ પાસે પહોંચો એટલે કે છે બ્રેક માર્ચ, એટલે હવે ચાલો જેમ તમે નોર્મલ ચાલો. કારણ કે જો હવે લેફ્ટ રાઈટ કરશો બધા ભેગા થઈ તો સાથે પુલને તમે પડી જાઓ. સમજાય કે તો જિંદગીના પંથમાં કોઈ ફેરે બ્રેક માર્ચ કરવું પડશે. સમજાય છે? તમે ઝડપથી ચાલો તો અમે જરા આસ્તે ચાલીએ, તમે ઝડપથી તમે પણ આપણે હળી મળીને કામ કરવાનું, અરસ મોહબ્બતથી કામ કરવાનું. અને રમઝાનભાઈ તો ખૈર એટલું કહીશ કે રમઝાનભાઈ ભવિષ્યમાં તમારે મારા કાન સાંભળવા હોય તો તમે મને ટિકિટ મોકલો, હું અહીંયા આવી રહીશ. જેટલી મારી ભૂલો હોય હું સુધારા તૈયાર છું. અને હશુભાઈ માટે હંમેશા હું ટોપી ઉતારી છે કે ખુદાવંદે કહીને એમને અને એમના સાથીઓને જે સબ્ર અને જે હિંમત આપી છે એના માટે હું આપ સાહેબને દાદ આપું. ખુદાવંદે કહીને આપને અને રમઝાનભાઈ મહુવા હોય કે